નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લઈને આવ્યો છું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ સારી અપડેટ। વિડીયો અંત સુધી જોશો તો તમને સંપૂર્ણ જાણકારી ડિટેલમાં મળી જશે। પરંતુ એની પહેલાં દોસ્તો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય તો એકવાર વિઝિટ કરી જોઈન કરી લેજો। લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે। હવે દોસ્તો, જે મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું તે છે આંગણવાડી બહેનો માટે। જ્યાં દોસ્તો આંગણવાડીની લાખો બહેનો કર્મચારી ગણાશે એવી મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે। શું છે સમગ્ર મામલો, કેમ સારી અપડેટ છે, એના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીએ। તો ફાઇનલી સુપ્રીમના અંદર સરકારની હાર થઈ છે। દેશની લાખો આંગણવાડી બહેનોને હવે ગ્રેજ્યુએટી મળશે। ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજી કાઢી નખાઈ છે। દોસ્તો, વાતને ડિટેલમાં સમજીએ તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં તારીખ 25 એપ્રિલ 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ લાગુ પાડી જે પણ નિવૃત્ત થયેલ, રાજીનામું આપેલ કે અવસાન પામેલ વર્કર, હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુએટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો। પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે। સુપ્રીમ કોર્ટે 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુએટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી। સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી છે। તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે। સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેટ્યુટરી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને માનદ વેતન ગણાવ્યું છે। ICDSએ પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે। તો આ એક ખૂબ જ સારી અપડેટ છે દોસ્તો। આશા રાખીશ કે માહિતી તમને ખૂબ જ ગમી હશે। આંગણવાડીની તૈયારી કરતા જે પણ ઉમેદવારો છે તેમના માટે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે। ત્યાં સુધી દોસ્તો, ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।